એડવોકેટ ફિરોઝ ખાન પઠાણે શુક્રવારે બપોરે કેબલ સ્ટેટ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ફિરોઝ પઠાણની લાશ મરોલી પાસેથી મળી આવતા પીએમ કરી પરિવારને સોંપવામાં આવી હતી. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એડવોકેટ ફિરોઝ પઠાણ છેલ્લા કેટલાક સમયથી પારિવારિક સમસ્યાઓના કારણે ડિપ્રેશનમાં હતો. ગયા વર્ષે પણ તેમણે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. શુક્રવારે સવારના સમયે કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. ફિરોઝ પઠાણે ભરેલા આ પગલા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી. તો મોડી રાત્રે એડવોકેટ ફિરોઝ પઠાણની લાશ મરોલી પાસે એક ગામમાં દરિયા કિનારેથી મળી આવી હતી, જેને લઈ લાશનું મરોલી સિવિલમાં પીએમ કરાયા બાદ લાશનો કબજો પરિવારજનોને સોંપાયો હતો. તો ફિરોઝ પઠાણ અગાઉ કોંગ્રેસના લીગલ સેલમાં પણ સક્રિય હતા. તેમના પગલાથી શહેરના કાનૂની વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.